तो मित्रों केम छो? जय सीताराम। तो आप सौ सारा हशो मस्त हशो। तो आपने पण अमारा तरफथी जय सीताराम। जय सीताराम। तो आजे छे ने अमारा घरे शुं थोड़ું કામ રાખ્યું છે। तो आज ढेबरा बनाववाना छे, अड़दना ढेबरा, जे आपड़ा एकदम एम शुं कहेवाय ट्रेडिशनल जे फूड कहेवाय ने ए आपणी प्रख्यात वानगी ढेबरा बनाववाना छे। तो विडियो में जोड़ेला रहेजो। बेक टू बेक जे पण कांई करीए छे अपडेट अमे तमारा सुधी पहोंचाडता रहीशुं। अने ओके, तो ढेबरा कोई तू बनाववानी छे? मैं मम्मी मैं ओके, चलो मळीए। ले प्रीसु, प्रीसु लावो। खानी दाळ તમે શું કરો લા બે જણા? ક્યાં પ્રીસુ હેલો બોલો, કેમ છો બોલો? ઓય શું કરે? જોમફળ જોમફળ લો। જામફળ ઢેબરા ખાવા કે જામફળ ખાવા? આજે તો મિત્રો, તો આ રીતે આ મમ્મી છે, આ અડદની દાળ છે ને 3 થી 4 કલાક પલાળી દેવાની હોય છે। પછી એ રીતે શું કહેવાય થોડું આમ પલળી જાય ને એટલે પછી આ રીતે જાતે જ એના ફોતરા જે છોલતા કહેવાય એ આ રીતે નીકળી જતા હોય છે। તો જેનાથી એવું થાય કે જે આપણે આ જે એનો લોટ તૈયાર થાય છે ને એ એમ થોડો કાળો કાળો નહીં થાય, અને જો ઢેબરા બને ને તો પણ એકદમ બ્રાઉન કલરના બને એમ એકદમ। પછી કેવું ફોતરા હોય ને બ્લેક કાળા, તો પછી કાળા કાળા ઢેબરા આવે। એના માટે આ દાળ અડદની દાળના જે ઉપરના ફોતરા કહેવાય ને એ કાઢી દેવાનો હોય છે। તો આ છે નીચે ખાકરના પાન। આ મમ્મી છે એ દાળ પથ્થરના પોળ પર દાળ વાટે છે। આ રીતે મશીન પર પણ વટાય છે, પણ શું કહેવાય કે થોડો ફરક પડે, જમીન આસમાનનો ફરક પડી જાય સ્વાદમાં। એટલા માટે જો પથ્થરનો પોળ હોય તો સૌથી બેસ્ટ। તો પીંખું છે, ધાણા મરચાં આદુ લસણ એ પણ મિક્સ કરીને નાખવાથી સ્વાદ થોડો સારો આવે। અને તો બધા નાખતા હોય છે, ઓલમોસ્ટ બધાને ખબર તો હશે જ। અને પણ જો કોઈક શું કહેવાય આ છે ધાણા, અને આ રીતનો જે લોટ તૈયાર થઈ ગયો છે, તો થોડી હળદર નાખીને વાટે તો સારું, થોડું આમ મસ્ત થોડું દેખાવમાં પણ સારું રહે। બાકી પછી હળદર વગર એકદમ વ્હાઈટ વ્હાઈટ લોટ લાગે। આ એકદમ રેડી થઈ ગયો છે હવે લોટ। આવી રીતે ઢેબરા થાપવાના, અને આને જે ઢેબરા વડા કે છે, પણ વડા પણ એ જ છે, પણ વડા નહીં, આને ખરેખર ઢેબરા જ કહેવાય। ઓકે, તો આ તેલ ગરમ થાય છે ચૂલા પર, આપણો દેશી ચૂલો જે ગામડામાં આપણે જે બનાવીએ છીએ ને એ। અને ખરેખર શું કહેવાય કે ગેસ પરના ઢેબરા અને ચૂલા પરના ઢેબરા એમાં સ્વાદમાં પણ બહુ ફરક હોય છે। આ મમ્મી છે, આ આપણું દેશી હાઉસ છે, પાછળ નાનું અમતું રસોડું। આ રીતે પાણી લગાવવામાં આવે તો ઢેબરા ચોંટી ના જાય, એના માટે આ પાણી લગાવવાનું હોય છે। આ પહેલાંના પેલું લોકો કરતા હતા ને, પહેલો આ ગોળ ગોટો નાખવાનો ઢેબરાનો, એટલે જય સુધી બધા લોટ પતે નહીં તય સુધી એને તળવા જ દેવાનું, એકદમ કાળું કાળું થઈ જાય ને તય સુધી। હા, ચલો પાણી પાણી આવી ગયેલું છે મોઢામાં। અને આ છે ખાકરના પાન।
ખાખરના પાનના સ્વાદિષ્ટ ઢેબરા મસ્ત એવા. અને આયા છે ખાખરના પાન. મેં કોઈ લેવા દીધું. આ થોડો શું કેવો કલર કહેવાય, બદામી જેવો થઈ ગયો ને થોડો એકદમ એમ થાય જેવો થઈ જાય ને પછી કાઢશે ને તો મસ્ત લાગશે. એમ પલટાવ ને બાકી છે મને હનુમાનજી દાદાને અને ભોલેનાથ ભગવાનજીને અતિ પ્રિય એવી અડદની વાનગીમાં ઢેબરા આપણે જમાડી દે થાળ ધરાવી દીધો છે. પછી જમી લઈએ છીએ અમે પણ. ઓકે સ્માઈલ આપો બસ. ઢેબરા બનાવવા વાળી કેવું ભૂખ લાગી કે ભૂખ ખાય છે થોડી વારમાં રેડી છે. ઓકે તો ઢેબરા એકદમ તળાઈને રેડી થઈ ગયા છે. એકદમ આવા બ્રાઉન કલરના થઈ જાય ને તો એમ સારા કાચા જેવા નહીં લાગે એમ. ઓકે તો મસ્ત એકદમ સોફ્ટ જેવા આમ લાગવા જોઈએ થોડા. પછી એકદમ કડક આવી જાય ને તો બી નહીં સારું લાગે, સ્વાદ જતો રહે એમ. તો રેડી, ચાલો પીરસવાનું એકદમ ચાલુ છે. આ છે આ બાજ દેખાય છે ખાખરના પાનની છે. બીજી આપણે દેશી આવે છે ને પતરાળા. અમારી ડીશ બનીને એકદમ રેડી છે. ઢેબરા, ભજીયા, પછી પાપડી, પછી ડુંગળી, સલાડ, પછી શાક અને દાળ એકદમ કમ્પ્લીટ રેડી છે. હવે અમે જમી લઈએ છીએ. તો સરસ છે, મસ્ત એકદમ ટેસ્ટી લગભગ છે. સૌને જય સીતારામ. ઓકે ઓસમ. ઢેબરું છે ઢેબરું. જય સીતારામ. જય સીતારામ. ઓકે હાય 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 એકદમ મસ્ત છે, ક્રન્ચી છે, જોરદાર. અને જોરદાર આજે આખો દિવસ મસ્ત જવાનું. ચાલો તો આવું હોય તો પછી કોમેન્ટ કરજો, સ્પેશિયલ તમારા માટે બનાવીશું. ઓકે ચાલો. વગર સિઝનના હમણાં તો દાળ ભાત શાક ચોકટા પછી બુંદી ફૂલબડી એવું લગ્નમાં ખાવાનું હોય, એમાં જો આ ઢોકળા ને પછી આને મળી જાય જલસા એકદમ. ઓકે તો અમે ખાઈએ છીએ. હવે કેવું લાગે? ટેસ્ટી એકદમ. ચાલો.